નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. વર્ષો પછી સર્જાયેલા અધિક જેઠ માસ અને સોમવતી અમાસના અદ્ભુત દિવ્ય સંયોગે જૂનાગઢ અને ગિરનાર તીર્થ ક્ષેત્રમાં ભક્તોનું અભૂતપૂર્વ કીડિયારું ઉભરાયું છે. એક તરફ જ્યાં પવિત્ર દામોદર કુંડ અને શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે, ત્યાં બીજી તરફ આ અચાનક ઉમટી પડેલી માનવ મેદનીના કારણે સ્થાનિક તંત્ર અને ટ્રાફિક વ્યવસ્થા પર ભારે દબાણ જોવા મળ્યું છે. પુણ્યનું ભાથું બાંધવા નીકળેલા ભક્તો ટ્રાફિકમાં ફસાયા. સોમવતી અમાસના પાવન અવસરે વહેલી સવારથી જ જૂનાગઢ ઐતિહાસિક અને પૌરાણિક તીર્થ ક્ષેત્રો તરફ જવાના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સેંકડો ભક્તો જ્યારે પુણ્ય કમાવા માટે દામોદર કુંડ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભક્તોની ભારે ભીડને કારણે તીર્થ સ્થળોની આસપાસ પગ મૂકવાની પણ જગ્યા ન બચી હતી. આજથી સાસણગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ. સાસણગીર અને ગિરનાર જંગલમાં ફરવા અને એશિયાટિક સિંહોના દર્શન કરવા જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા આજ સાંજથી સાસણગીર અને ગિરનાર જંગલ સફારી આગામી 4 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન પણ બંધ રહેશે. અધિક જેઠ માસના અંતિમ ચરણમાં સોમનાથ મહાદેવના દરબારમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, જ્યાં રોજ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. માસિક શિવરાત્રીની મહાઆરતી બાદ હવે સોમવતી અમાસના પાવન દિવસે આ અધિક માસનું સમાપન થઈ રહ્યું છે. સ્કંદ પુરાણ અનુસાર સોમવતી અમાસે સોમેશ્વર મહાદેવના દર્શન પૂજન કરવાથી લાખો યજ્ઞ સમાન પુણ્ય ફળ મળતું હોવાથી સોમનાથ તીર્થમાં ભક્તોનો ઐતિહાસિક મેળાવડો જામ્યો છે. જામનગર દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના માતા દીનાબેનનું 78 વર્ષની વયે અવસાન થયું છે. તેમની અંતિમ યાત્રામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ જોડાયા હતા, જ્યાં સાંસદ પૂનમબેને પોતે માતાના પાર્થિવ દેહને કાંધ આપી અંતિમ વિદાય આપી હતી. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 18 તારીખે સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન 7 રસ્તા પાસેના ઓશવાળ સેન્ટર ખાતે રાખવામાં આવી છે. ધારીના શિક્ષક જિગ્નેશભાઈ ચતુર્વેદીએ પોતાની અનોખી AI માઇન્ડેડ સ્કિલ બદલ ઇન્ડિયા બુક અને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. 10,000થી વધુ ગુજરાતી હિન્દી ગીતો કંઠસ્થ ધરાવતા જિગ્નેશભાઈ કોઈ પણ ગીતનું તત્કાલ ઉલટું એટલે કે ઊંધું ગાયન કરવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે, જેનાથી તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. બાળપણમાં વાળમાં પ્રોટીન હોય છે તેવી ખોટી માન્યતાના કારણે વાળ ખાવાની આદત ધરાવતા 24 વર્ષના એક યુવકના પેટમાં 9 સેન્ટીમીટર મોટો વાળનો ગુચ્છો જમા થઈ ગયો હતો. સતત પેટના દુખાવાની ફરિયાદ માટે ડોક્ટરોએ તપાસ કરતા તે ટાઇકોબેઝિયોઆર નામની દુર્લભ બીમારીથી પીડિત હોવાનું બહાર આવ્યું હતું. શરીર વાળને બચાવી શકતું ન હોવાથી અંતે ડોક્ટરોએ સર્જરી કરીને યુવકના પેટમાંથી વાળનો આ ગુચ્છો બહાર કાઢવો પડ્યો હતો. સરકાર દ્વારા 65 વર્ષ પછી શહેરી અને ગ્રામીણ વિસ્તારો નક્કી કરવાના માપદંડો બદલવા માટે ગંભીર વિચારણા શરૂ કરવામાં આવી છે. 1961 પછી પ્રથમ વખત થઈ રહેલી આ કવાયત પાછળ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું વિઝન રહેલું છે. બદલાતી અર્થવ્યવસ્થાને કારણે જો કોઈ ગામમાં ખેતીના બદલે અન્ય આર્થિક પ્રવૃત્તિઓ મુખ્ય સ્ત્રોત હોય અને સુવિધાઓ વધુ હોય તો તેને શહેર જાહેર કરવામાં આવી શકે છે, જેથી વિસ્તારોનો વધુ આયોજનબદ્ધ વિકાસ થઈ શકે. પોરબંદરમાં ચીનને ટક્કર આપવા માટે 100 હેક્ટરમાં ફર્નિચર પાર્ક બનશે, જે બ્રિટન યુરોપમાં નિકાસની નવી તકો ખોલશે. આ માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં દેશ વિદેશના 50થી વધુ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાઈ હતી. પોરબંદરમાં આ પ્રોજેક્ટ માટે જમીન, પોર્ટ અને એરપોર્ટ સહિતની તમામ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાશે. 15 જુલાઈથી IRCTC નવી અને વધુ ઝડપી વેબસાઇટ લોન્ચ કરશે, જેમાં જયપુરની IT વિદ્યાર્થીની લાભિશા મીણાના સૂચનો મુજબ કેપ્ચા રદ કરવામાં આવ્યા છે. આ ફેરફારથી સર્વર પર દબાણ ઘટશે અને પીક અવર્સમાં તત્કાલ ટિકિટ બુકિંગ વધુ સરળ અને ઝડપી બનશે. સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોબાઈલ રિસ્ટોરેશન મોડ્યુલ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ઓનલાઈન ફ્રોડમાં ગુમાવેલી 50,000 સુધીની ફીઝ થયેલી રકમ
તાત્કાલિક પરત મળી શકશે, જ્યારે તેનાથી વધુ રકમ માટે પોલીસ ફરિયાદ કે અદાલતી આદેશ જરૂરી રહેશે. રાહત મેળવવા માટે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તાત્કાલિક ફરિયાદ નોંધાવી ખાસ આઈડી મેળવવો અનિવાર્ય છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.